નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેટ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। શું મિત્રો તમારે પણ કાચું મકાન છે તો સરકાર આપી રહી છે પાકું મકાન બનાવવા માટે રૂપિયા 1,77,000ની સીધી સહાય। તો મિત્રો આના ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને આ યોજનાની સંપૂર્ણ માહિતી મળી રહે। મિત્રો આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે, લાભ કોને મળશે અને 1,77,000ની સહાય કેટલા હપ્તામાં મળશે, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વિગતે ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ યોજનાની અવનવી માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે તેની વાત કરીએ તો ગરીબ અને મધ્યમ વર્ગ માટે પાકું મકાન બનાવવા માટે જેઓ કાચી ગારમાટી, ઘાસપુરા કે જર્જરિત મકાનમાં રહે છે તેની માટે, જેમની પાસે ખુલ્લો પ્લોટ છે પરંતુ રહેવા માટે યોગ્ય મકાન નથી, તેને આ સહાય આપવામાં આવે છે। હવે મિત્રો જાણી લઈએ આ યોજનાનો લાભ કોને મળશે અને મુખ્ય શરત શું છે। તો તે મૂળ ગુજરાત રાજ્યના નિવાસી હોવા જોઈએ અને માત્ર અનુસૂચિત જનજાતિ માટે છે અને કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 6 લાખ સુધીની હોવી જોઈએ। આગળ મિત્રો ધ્યાનમાં રાખવા જેવી અગત્યની બાબતોની વાત કરીએ તો અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ, પોતાની માલિકીનો ખુલ્લો પ્લોટ ફરજિયાત હોવો જોઈએ અને અગાઉ રાજ્ય કે કેન્દ્ર સરકારની અન્ય કોઈ આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ। હવે મિત્રો જાણીએ આમાં તમને કુલ સહાય કેટલી મળશે। તો રૂપિયા 1,77,000ની અલગ અલગ 4 હપ્તામાં સહાય મળવાપાત્ર છે। સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો વહીવટી મંજૂરી મળે પહેલો હપ્તો 30,000નો, બાંધકામ લિંટર લેવલે પહોંચે ત્યારે બીજો હપ્તો 80,000નો, બાંધકામ છત સુધી પહોંચે ત્યારે ત્રીજો હપ્તો 50,000નો અને અંતે શૌચાલય સહિત સંપૂર્ણ કામ પૂર્ણ થઈ ત્યારે ચોથો હપ્તો 10,000નો મળવાપાત્ર રહેશે। હવે મિત્રો બાંધકામની સમય મર્યાદાની વાત કરીએ તો પહેલો હપ્તો મળે તે તારીખથી 2 વર્ષની અંદર મકાનનું બાંધકામ ફરજિયાત પૂરું કરવાનું રહેશે। હવે મિત્રો ઓનલાઈન અરજી ક્યાં અને કેવી રીતે કરવી તેની વાત કરીએ તો મિત્રો વર્ષ 2026-27 માટેના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે। ફોર્મ ભરવાની શરૂઆત 22/6/2026થી થઈ ચૂકી છે અને અંતિમ તારીખ 21/7/2026 રાખવામાં આવેલી છે। તો મિત્રો આ છેલ્લી તારીખ પહેલાં આમાં તમે અવશ્ય ફોર્મ ભરી દેજો। ને મિત્રો ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો vky.gujarat.gov.in પર જઈ તમે આમાં ઓનલાઈન અરજી કરી શકો છો। હવે મિત્રો જાણી લઈએ ફોર્મ ભરવા માટે કયા જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો તમારું આધાર કાર્ડ અને રેશન કાર્ડ, જાતિનો દાખલો, રહેઠાણનો પુરાવો, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર અથવા ચૂંટણી કાર્ડમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ અને બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલની જરૂર પડશે। આગળ મિત્રો જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો જમીનનું ક્ષેત્રફળ અને ચતુર્દિશા દર્શાવતો નકશો જે તમને તલાટી પંચાયત દ્વારા કાઢી આપશે, મકાન બાંધકામની રજા ચીઠ્ઠી તે પણ તલાટી દ્વારા અને આકારણી પત્રક તમને પંચાયતમાંથી મળી રહેશે અને લાભાર્થીનો જમીન સાથેનો ફોટોગ્રાફ્સ અને એકરારનામું અને સ્વઘોષણા પ્રમાણપત્ર અને વેરા પહોંચ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, જો અરજદાર વિધવા હોય તો પતિના મરણનો દાખલો પણ જરૂર પડશે। હવે મિત્રો સંપૂર્ણ સહાય યોજના પર એક નજર કરીએ તો આ સહાય કોને મળશે। એસટી કેટેગરીના લોકો, આવકનો દાખલો 6 લાખ સુધી હોવો જોઈએ,
કુલ સહાય તમને 4 હપ્તામાં ₹1,77,000 મળવાપાત્ર છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 21/7/2026 રાખવામાં આવેલી છે. તો મિત્રો, આ હતી યોજનાની સંપૂર્ણ માહિતી. આવી જ સરકારી યોજનાની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો, નવી અપડેટ્સ મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ. ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક આપણી વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે. તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને વિડીયોની નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર અવશ્ય આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ. તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.